લે કનુભા તમારે આગો અલે આ આવ્યો અલે આ મોસો તો પડ્યો ના જાણદી ઊંઝા છે ઉઠાડો લે તમે ઉઠાડો છો તમે હોર મેલો જાણદી આ જાણદી ગોમ કા તો ઉઠે ગોમ એટલે પણ અમારો અરે કનુભા તમે ઓય આવો હવે આવો મહેમાન રોમ રોમ કરો અરે કનુભા તો રોમ રોમ નહીં કરતા પણ અબલું કનુભા હા તમે કેમ આટલી અડધી રાત આયા છો હોય એટલે આ કોમે ગયેલા હતા એટલે ઘણું મોડું થયું છે કીધું હોય ઓસડી ગયા હતા એટલે ઓય આયા છે એવું છે એમ ઓય અને ખાવા બીજું ખાધું કે નહીં ખાધું ખાઈને ખાઈને આયા છે એમ ખાય નહીં ખાતા હાલો પથારી કરી દે લે ઊંઘવું છે મોસો છે બીજો મોસો તો કનુભા આ પડ્યો પછી હોય એટલે અમે પેલા બે જણા ઊંઘા હતા કે હોય મથુરજી બે જણા ઓય પણ મથુરજી આજ બાપડા ગોમ જ્યાંથી એટલે નહીં આયા ઓય તમે શીખર શું છે ના નીકળ્યા એટલે તમે આજ તો મોસો સેવો પડ્યો છે હારું જે હોય પાથારી લપા કર્યા આગળ કનુભા એટલે આયા છે મન વગર બોલી હતી એટલે હમ બોલો કન એટલે કનુભા તમે તો લે આવો જાણદી હા કાઠું ના લગડા થોડું પી ગયા ના ના કનુભા આપણે તો એવું કાઠું કોઈ નહીં લગાડતા શું લે ખવાલી કરે કરો હાથ કોઈ કરે લે ખાલી કરતા નહીં બસ બસ જાણદી તમે તાર ઊંઘ તો પર આમાં સામ ભલતી મહેમાન તમારે આ મોસો ઢાલ્યો એ જાણતી ન થયું ઊંઘો તમે આમાં ઓછું ઊંચી મગાશે એ પેલી મગર આ બધું આમ કાના ઊંઘો પર ઊંઘ આવી છે કનુભા ઊંઘો પર આવો હા એ કનુભા ઊંઘો પર એ કનુભા હા વાત તો બોલ્યા એટલે વાત ઉભા તો છો લેતા પેલી વાત નહીં કહેવાની કી તે શુભાઈ કીધી અલે ઉવે લ્યા પેલું ખાવાનું કહો કે ગોટા ને બધું કહેતા હતા શુભા કે જણાવી કે તમારે હગો અલે પણ હવે અડધી રાતનું આપણે નહીં અરેન્જ કરવા અને સવારે વહેલા કરશી આપણે ખાઈને જા એટલે બસ તમે વાત તો કરો વાત કર્યા શું થાય મૂકવું પડે વખત ના 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 કેવરાત રાતનું કેવરાત હું છે ઊંઘો પડે એટલે પણ ભગો બાળો ખરેવો છે પણ અત્યારે નાસ્તો પીણે નતો કર્યો એટલે કનુભા હા એટલે બે જણા શું વાતો કરી દો ઊંઘો પરા કોઈ નહીં જાણતી તો તાર ઊંઘો એવું છે એમ હારું ઊંઘો પર આવે વેલા હવેળા રાખજો પાછા ઓવે એ મહેમાન હા તેમને એમ કરો છો તમે અલ્યા મહેમાન તમારે બધું ખાઈ ગયો જો કે લે બધું રુદ્ર મોબાઈલ ખાઈ ગયો અલ્યા એ મહેમાન અરે બનતો તો તમે મહેમાન હા અલ્યા હોય તો મારે શેતર પૂરું પડ્યું છે તો આ બધું હોય ખખડાવા થાય ચાના ઉતારણી માં આવડા કરું છું અલ્યા મહેમાન ખાખરા તો ચોથી હોય તો? હોય તો મારે શેડેલું પડ્યું છે અને એડાથી તો આમ કાથી તાર મેં કીધું હગાને બધું ખાઈ જાય એટલે કીધું આકડા કરું અલ્યા તમે એ શું અંચોથી ખાઈ જતો છે નબળ્યું હા મારે તો ખેતરમાં ઝાટકા બજેલું છે કે હા. એટલે ગમે રોજ બોજ આવે ને તો તરત ઝાટકા બોલે સારું તો હવે જાગતા ખોટું ખાઈ જાય હું તો કીધું હગાને ખાઈ જાય એટલે કીધું આકડા કરું તો એટલે મહેમાન આવું શું કરો તમે તો હું તો કીધું ચોક રોધડા આવે શું હા રોડા જોડો ઊંઘો પર આવે હવે તો લ્યા હગા હો મહેમાન ની પથારી થઈ જાય એટલે મહેમાન અમે કયો તમારી પથારી ફેરવા દો. સારું એ પડ્યા એટલે મહેમાન તમે બોલ્યા ના તમારે ઝાટકા બોલ્યું ઝાટકા બોલ્યું ઓય ના ના ઝાટકા બોલ્યું એવું નહીં એટલે લાગતું. હું બોલ્યો મહેમાન અલ્યા મહેમાન તમે તો આવો શું અવાજ કાઢો છો અલ્યા અલ્યા? તો તમે જાણ અલ્યા કનુભા ઊંઘવા તમે- કેમ નહીં દેતા અલ્યા કનુભા તમે આ હગાન ચોઈથી આવો લાયો છે એટલે ભલા કાકા તમે પડન પર સીધા એ કોઈ મહેમાન. નહીં કીધું લ્યા કનુભા મહેમાન આમ તાકો જો એલા તમે આવો અવાજ કાઢશો નહીં તો ઝાટકા જગ્યાએ તમને ફીટકે દેરા અલ્યા દૂધલા કેવું કે લ્યા તમે મહેમાન એટલે પડન પર પેણે મચ્છર ખાઈતા હતા શુરભાઈ ને મચ્છર કાઢતા હતા તેમાં તો ઓય આયા છે હા રોડો ઊંઘવા નહીં દેતા ઊંઘો પર હા રોડો હવે શુભાન ને તો મચ્છર તો મોટા મોટા હતા. તારી કનુભા તમને શુરભાન ને મચ્છર નહીં કાઢેલા આ ડોહર્યો ની એને શુરભાન મચ્છર કાઢાયેલા છે પણ ના ડોહર્યો ની ગમે એવા હગા આવે ની તો એને કદી કોકના ઘેર ના મેલે પણ આ ડોહર્યો ની હીરો શુરભાન કરતો હમો રહેલો નહીં અને હનાતની હળીઓ કરેલી હતી એમાં શુરભાઈ વન હોય એના ઘેરથી કાઢેલો છે પણ એ હવે હોય કાઢવા એટલે મારે તીસરો રસ્તો કાઢવો પડશે કોક કરવા દે હેડો મારું શું હવે મારે શુરભાન ગમે કરી ફોન કરીને છેવટે હાદવા પડશે કે મારા વર્ષે હારા બે જણા મને ગતું ઊંઘ લેવા નહીં દે પણ એ શુરભાન ગમે કરીને કોઈ ખાધું અને એ હોય બે જણા કાઢવા તો પડશે જ હોય છે
લ્યા પાછા આય ઊંઝાય છે ફોન તો ઉપાડશી જ નહીં પાછા. હલો શુરભા. અલ્યા શુરભા તમે એ શું ઊંઘમાં ભલા આદમી બોલો છો? અલ્યા શુરભા તમારું જબરદસ્ત કોમ પડ્યું હતું ને એટલે તમને મેં ફોન કર્યો છે. અલ્યા શુરભા મારે એક કોમ જબરદસ્ત છે, તમે ફટાફટ મારા ઘેર આવજો. તમે હા હા. અલ્યા ઓબલી શુરભા, ઈ મહેમાન ની તમે શું વાત કરો? ઈ મહેમાન તો રહ્યા ને આ તા મારા ફાયણ, પણ હીરા જતા રહ્યા છે લાખોબા ના ઘરે. ઈ તો લાખોબા ઘેર જતા રહ્યા કે અમને તો મચ્છર કરડી હતી કે એટલે અમે કેવું અહીંથી જતા રહ. અલ્યા શુભા મારા ગળાની છોકન તમને લ્યા વિશ્વાસ નહીં આવતો? ઓય ઓ મારે જબરદસ્ત કોમ પડ્યું છે, તમે ફટાફટ મારા ઘેર આવો. ના ના લે શુભા નહીં, તમે તો વિશ્વાસ નહીં કરો પાછા માર વાત ઉપર. આવો ફટાફટ હો. હા હા. ના શુભા તમે ફટાફટ આવો હો લે, મારે જબરદસ્ત કોમ પડ્યું ને પછી તમે વળી નહીં આવો ને તો મારે એ કોમ નહીં થાય. ના ના આવી દો તમે તાર ફટાફટ. એ હા હવે શુભા આવશે. હવે આ બે જણામાંથી મારે કાઢવા જ પડશે, ગમે કરીને શુભાને બે જણા થઈને કાઢવા તો પડશે જ હોય. આ બાઈ શુભા એટલે મારું શું એટલે આ ચાંદીને મારું શું કોમ પડ્યું છે અડધી રાતનું? પણ એક વાત મને સમજાતી નહીં કે ચાંદીને મેં પરુણા મેલ્યા હતા તો આ ચાંદીનેથી લાખુભાઈને પરુણા ચેમ જતા રહ્યા. પણ ના, મને હેરાન કર્યો ને એવો ને એવો લાગે ચાંદીને બાપડા પેલા ડોહે હેરાન કર્યો હશે એટલે ચાંદીએ કોઈક આઈડિયા કરી અને લાખુભાઈને તગડેલા છે. પણ આ ચાંદીને મારું શું કોમ શું પડ્યું છે મારું? લાગે કોઈક ભૂતભૂત તો નહીં પાડી ગયો ને? ના પણ મારે ચેક તો કરવું પડશે જઈને. પણ એ મારો શું ફોનમાં હું ચાંદીને એમ તો બોલી ગયો હતો કે મારા વળી પરુણાને મને હેરાન કર્યો, પણ કોક કરીને એમ કીધું કે ના ના કોઈ નહીં એમ કરીને વાત ફેવરી વાળીને ચાંદીને ખબર પડી દોત કે શુરભાઈ જોઈને મારે ઘરે પરુણા મેલ્યા છે. પણ લાવો ચાંદીને જાતો આવું, ચાંદીને જે કોમ હોય ને એ આજ મારા વગર થાય એમ નહીં કે એટલે એરું કોમ હું પટાવતો આવું જઈને. લ્યા મારો શું આ શુરભા શિખર કેટલા આવ્યો, મારો શું હજી આવે એમ નહીં, શું કરવાનું મારે? અલ્યા જણાજી આવો મહેમાન. ચમડા તમે તો લ્યા હજી ઊંઘા નહીં, શું ગમત મારો કહેતો? શું કરે કો બેહી રહ્યા હતા. મને હમણાં એવું થાય છે કે ઘડીક હમણાં મહેમાન ઉભા થાય અને નાચ ને એવું જાણાવી એટલે બેહી રહ્યો હું તો તમારી વાતો સાંભળવા. હારું હેડો તમે હવે જે છે જવાઈ દો. અને આ ભાગા દાડો કેટલા આયા છે, કેટલું હસાવું કરે ભાડો? કે દાડો ઉજ્યો છે? અલ્યા આ ઉજોગ ભાવ દાડો. એટલે આ મૂર્ખા તારા સાતરે જુદે શું તો તાણી એટલે આ દાડો દેખાય છે કે સદરમાં છે? એટલે એ દાડો કહેવાય ને, તમે ઊનું પણ મેલો અમારા કનુ પણ બે નાઈ ને હવે હેડી નીકળું. પરંપરા જે દાડો ઉજ્યો સદરમાં છે ઊંઘો પર. એ શુભા બરોબર તો જાય તો ઊંઘવા નહીં ગયા તા લ્યા. અલ્યા ભલો આયા માગો શું છે જણાવી? તો તાણી તેમાં તો તને હાજર છે મી. ઓમાય એટલે ફોનમાં તો જૂઠું બોલી ચમ આટલે મને લાવે એમ કે ચમ લાવે એમ? હા તો તી ચમ હોય જૂઠું બોલી અને મારા ઘેર મિલ્યા તા એમ કે? એટલે મેં તને ફોનમાં એમ કીધું તું હા કે મહેમાન આયા થી તો તું છે એમ બોલ્યો કે મહેમાન જતા રહ્યા છે. એટલે પણ મેં એમ કીધું તું જો હારે મહેમાન જતા રહ્યા છે મારો સાર ડોહર્યો ને મને હેરાન કરતો તો શુરભા. ઈ તો તાણી વાત છે જાણે આખા દાડાનો મગફળી ફેવરીને થાચ્યો છું અને આ મહેમાન આયા એટલે માર મને સુખ શાંતિ હુઈ જાય એટલે આ મોસો તાળી સુખ શાંતિ ઊંઘાડ્યા એટલે આ કડી જઈને પડીએ કડીક થઈને બનાસજીમાં પોણી આવ્યું છે કડીક એટલે આ હું તો ત્રાસી જો એટલે હોય પછી મિલ્યા છે. હવે શું કેવું કો બાપડો શુરભા યા આ ડોહર્યો ને ઈ તો મને ચાર નો હેરાન કરે છે
મારો છે શું કરે ખબર છે હા. કે રોજ આયા મારો છે ટોકા કરે એટલે શુરભા આપણે કોઈ ગરમ કોઈ ગોળવી દે તો કેવું કે અડધી રાતના મારો છે મારે બોકા કરતા હશી અને તાણી વાત સાચી છે. અને પાછું શું કે ખબર કે રોજ તો આમ કાયા છે એટલે પણ શુરભા કીધું મારે તો હોય તો ખેતર ખાલી પડ્યું છે અને એડા તો સી આમ કા એટલે તો તાણી હોય તો શેડેલું પડ્યું છે. આ તો શુરભા એક જાતનું કોમેડી જેવું કરે લે આ તો હાવ કે એટલે પણ એ ચણાઈ હા. આપણે હેડેથી મગફળીનું કોમ હોય. અહીંયા આવી રીતે આ એટલે- શેડા ઉજાગરા કરો હા. તો પછી આપણે કોમ શું કરી કે દાડે. એટલે શુરભા મારી વાત સાંભળો હા. હવે આપણે બેન તો લડવાનું આવતું છે નહીં બરાબર. એટલે હવે તમે કોઈક આઈડિયા કરો અને હોય ને 2 જણાને આપણે કાઢવાથી હોય છે કેમ કે તમારી ઊંઘ બગાડી છે અને મારી હોય ને ઊંઘ તો બગાડી જ છે. શાંતિ રાખો ખાલી. હા આઈડિયા તો મગજમાં મસ્ત ઉડીને આવી છે. આઈ ગયો આઈડિયા એટલે ઉડતી ડાયરેક્ટ આવી અને ઓય પેઠી છે અને હા. ઓયથી હવે હું ઓય કરું છું બરાબર. ઓય અને ઓયથી ડાયરેક્ટ ઓય હા હા પણ અહીંયા 200 કે 250 ખર્ચો થાય 200 ના શુરભા 300 આલવા તૈયાર છું હું. એમ. હા તો હું તો વળ્યા 1000 કે તો 1000 આલી દઉં એમ શું હાલતો. એવું છે એમ. તો ઉભા રહો મૂકું એમ કરો. હા. આપણે છે ને પેલો રાવતું રિક્ષા વાળો નહીં રહ્યો ઓય ઓય તો રાવતું રિક્ષા વાળા મોણસ આપણે બોલાવો રોડે. શુરભા હા. ઈ રાત રિક્ષા વાળો છે ને હા. આપણો એકી ફોને તરત આવતો રે પાછો. એ તો રાવતું રિક્ષા વાળો રહ્યો ને હા. મારો મેન ગોઠિયો છે અને વાત કહું હા આપણે હોય રોડે એને હાદો અને આ મહેમાન ની કોક કરીને રોડે લઈ જાઓ અને રાચો રાત રિક્ષા ભરી હા. જેના ગોમાં નાસ્તા આવે રાવતું ઓય પણ એને રોડે આવશી એ તો આવશી હડો કોક. ગમે કરીને કોક કરીને તો કાઢો. એટલે એ શુરભા અલ્યા જો આ ડોહો કેમ કેમ મૂંઝ્યો છે લ્યા. એટલે એ તો આ નત નવા ખેલ કરે હો હું તો શુરભા લ્યા હોય નહીં. એ શુરભા તમે શું આયા હતા અડધી રાતે? ઓએ કનુબા કોનો આયો ગણો? કોઈ નહીં આવ્યું આમ એકલા છે હોય. કેવો વાળો? ઓય એટલે કોક ભૂંગતું નહીં? ઓય વાત કો અલ્યા ઈ તો વાત કો. દોરું છે. ચાણજી બારો હા. લ્યા કનુબા હા. અને આ મહેમાન કીયા મહેમાન આપણે તમે ડોહાબા અરે આ તો તમારા પેલા મહેમાન છે અમારા શુરભા છે. એટલે અમારે રોડે પેલો નવું ટ્રેક્ટર લાવ્યો છે કે એક જણો એટલે એમ કે છે કે પોસ કંઢિયા થઈ અને મારે ટ્રેક્ટર વધાવવું છે કે રાચો રાચ. એટલે રાતનું થોડી વધાવતું છે શુરભા? બાંધવા ગયેલી આટલી વાર કનુબા, તો. એવું કોઈ ના હોય તો રાતના વધાવે ટ્રેક્ટર તો. લાભદાયી વાત એટલે છે. કરી એક દો. જણો હીરો છે અને 4 જણા આપણે છો એટલે 5 જણા થઈ અને ટ્રેક્ટર એને વધાવવું છે. એમ પણ મુરત નું કોઈ ગાય છે? ઓય તો કેતો 1100 નહીં ઓય 1100 કહેતો તો. ચાલો હેડો હેડો 1100 કાલનો ભાવ નીકળી જાય. આ ડીઝલ નાખી જાવ ટ્રેક્ટરમાં. અમે કોચ માગા આવો છો ઓય આવો અમે હેડો. 2 જણા છો ના ના અમે આવો. તમારે આબુ છે બે આબુ છે અને ના બોય તો કીધું ઊંઘો ના પડાય. ના આપણે જો અમે ઊંઘ આવે છે. શું કેવું કનુભા? એમ શુરભા, બાજુમાં જોડો. ઊંઘ તો ચોયથી આવે મારા ઓછા આપણે ઊંઘ આરામ કરી નાખી દે હોય ને તો કોમ થઈ તમારે ગયું જોડે જ અને આ રોડે લઈ જઈ અને રાવતું રિક્ષા વાળાને હું તરત ફોન કરું. ઓય જોડો મારા ઓછા કેવા બૂટ બૂટ સંપર્ક ગોતી છે. અલ્યા કનુબા એ મહેમાન. અલ્યા કુછું તમારે અડધી રાતનું હેરાન ના થવું તો મને જણાવી દે લઈ આવો. ના ના આપવું છે. એમ ઓય થોડો હડો પૈસા મળે કે એવું છે એમ? મુરત ના મળશે એમ તો 1100 રૂપિયા. અલ્યા, શુરભા ઉભા રહો. એટલે સાલ છે ઈ તો. એ હા. શુરભા, હા ઘડી વાર ઓલી તો ગમે એ કરતા. હા ઈ તો સાલ છે હવે એક હા તમે બા કોઈ નહીં કહેતો. ચાલ જા મહેમાન. તમે 1100 રૂપિયા રોકડા જોશે બાળા. ઈ તો રોકડા આલે મારા બાળો તો મોયા સોદલો. એટલે મુહૂર્ત ના તો રોકડા આલી દીધા ને કોઈ હોય. બાકી ના હોય. ઈ કો બાચી કો ફોન પે ના રાખી. હા કેવું ટ્રેક્ટર લાવી છે? જેવું તેવું હોય તો પાછું આવજો ને મન બધી ખબર પડે. મેસી લાવી છે મેસી. મેસી લાવી દે. તોય મર્યો. કેમ મેસી તો ઊભું થાય પેલું આમ. આ ટ્રેક્ટર ઉભા ના થોય. એ એ મૂર્ખા. એ એ તમે હેડો ના કયા પેલો રહ્યો ને બીજા માણસો લાવીને મુહૂર્ત હા, કરાવશે ના, કરું. હા, હાથ ખબર છે મારે. જોડો તો ખર્ચ હેડો. કેટલે ઊભું છે? રોડે પેલો વાટો આ છે રહ્યો? આ તો ભજન માં મજા આવી ગઈ હો. કનુબા વાવર આપણે ઓય આવશે ટ્રેક્ટર. શુરભા, ઓ કનુભા, મહેમાન. શુરભા. આ ડાલ બગાડું ચોથી આયો ગુલાબીઓ. આર્યો પણ હવે કોઈ બગાડે ના તો સારું છે એમ. હોય કેમ મહેમાન આખી રાતના આટલે? અલ્યા મહેમાન એક ટ્રેક્ટર આવે છે ઘેર એટલે 5 ઘંટીએથી વધારવાનું છે એટલે અમને એની કીધું છે કે સોદલા કરો તમે 5 જણા કાઢ્યો તો તમને કહે કે 1100 રૂપિયા આલો એટલે અમે ઊંઝા હતા ને એટલે અમે 1100 રૂપિયા લેવા આવ્યા. આ શુરભાઈ ને અમને ઓય લઈને આવ્યા છે કે હેડો કે ટ્રેક્ટર રાચો રાચ વધારવાનું છે એટલે મુહૂર્ત છે 1100 રૂપિયા અને અમે રાતના અહીંયા વાહો હતા આવેલા હતા. એટલે પણ કાંઠિયાથી મુહૂર્ત ના હોય લ્યા અને એક રાતના 1 વાગે મુહૂર્ત ના હોય. કેમ ના હોય? એ મહેમાન હોય. તમે ઉભા રહો અમારે એક હાથ કર્યો છે ગુલાબજી કરો. એ ગુલાબ
ચમ આ બધું બગાડે તું લેવો આઈ કેમ એટલે શું છે શુરભા પણ વાત તો કોમન એટલે આ અમારા મહેમાન છે કનુભા એના બાજુ બીજા ડોહર્યા એને છે ને અમે આખા દાડાના ચણજીને બે થાચેલા હતા અને અમને ગતું ઊંઘવા દેતા નહીં એટલે મન ના ઊંઘવા દીધો માર ઘેરા એટલે હું કોક આઈડિયા કરી અને ચણજીને મળ્યા એટલે ચણજીને હકરી ના ઊંઘવા દીધા એટલે અમે હવે શું કર્યું ખબર છે રાવતું રિક્ષા વાળો છે ને એને ફોન કરીને ઓય હાદો હશે અને ઓયન બેન છે ને એના ઘેર નાશ્તા છે ચમ ખબર છે ટ્રેક્ટર બેક્ટર કોઈ નહીં આવતું એમ કરીને મોહલું કરીને એટલે આયા છે એટલે તું આમાં કોઈ ડાયલ બગાડતો નહીં. અલ્યા એ મૂર્ખો અલ્યા ગામની આબરૂ ખોવા બેઠા આપણા ઘરની આબરૂ ખો છો તમે તો એ આપીને આ તો બધું બોલે પડું છે અસુબાનું શું છે એમાં? મહેમાન ગમે તેવા હોય ને ગોડો હોય કે મૂર્ખો હોય એને હાથવા તો પડે જ આપણે. એટલે શું છે ગુલાબજી? અલ્યા આ તો તમને કાઢવાની વાતો થઈ રહી હોય. કેમ ટ્રેક્ટર નહીં આવતું હોય? આ મહેમાને વન બેન કોઈ વખો પડાવે તો હોય તો ઊંઘ નથી આવતી ને થોડો કે વિધો પરો તો એટલે બગતા હશે. તો ખાલી ભજન ગાતો તો ગુલાબજી. બસ તો તમને રાતો રાત વાથી કાઢવાની વાતો થઈ રહી હોય. ક્યાં કાઢવાના છે? તો આ ટ્રેક્ટર વધારવા નહીં આવે અમે આયા છે કે ટ્રેક્ટર વધાવું છે એમાં એ તો તમને એમ કરીને કોઈ ધોપેલા છે ને પેલી રાવતું રિક્ષા આવે રહી છે તમને લેવા ના હોય તો એટલે શુરભા શું કરે? ગુલાબજી આવતી નહીં હવે ફોન કરવાનો છે હવે આવશે રિક્ષા તો હવે હું ફોન કરું છું. આખી વાત કનુભામાં સમજી જો આ મેં આ તમારા બે હગન હેરાન કર્યા ને એટલે હારે હવે રિક્ષા કરી આ મેં મને એમ કીધું કે તમારે બે ઘેર કાઢવા દે એવું જ મેં મને કીધું હોય ને ઓય એવું જો છે ને આ તમારા હાગા ભાળો આ ગુલાબી બધું કઈ આપણું ગાડી ભાળો એટલે ગુલાબથી ખાલી એમ કીધું કે મહેમાન મૂર્ખો હોય તો હાથવો પડે ગમે હોય તો હાથવો પડે એટલે પણ આવો મહેમાન તો અમે કદી જીવનનો પાલ્યો જ નહીં. પાડે જ તો નહીં. ગમે તો મહેમાન હોય ને તો ઓય. હાસવો પડે. અમારે મહેમાન આવે છે કોક દાડો કનુભાઈ ગયો વર્ષે એક દનો આવે એક બે દનો આવે એક રાત તો વેઠવી પડે શુરભા. એટલે એ શુરભા તમે તો મારી આબરૂ ખોઈ આ હાગો છે તમારે ઘેર આબા અને એને ગામમાં તો પેલા ડોહોબા કહી જાય ને તો આપણા ઘરની કે આપણા ગામની આબરૂ જ નહીં રહે કોઈ. એ વાત સાચી હો ગુલાબજી. આખા ગામમાં જઈને કહું કે કનુભાને હાક કર્યા ને ખાલી ફાયા બોજીને ફળે છે યા ધૂળે રાખતા નહીં એમ કહું વાર રાખો કઈ હાગું ના થવા દ્યું. એ કનુભા મહેમાન અમારી છોડો આપણે તો તારા હેડો ભલા એ કરો. એ ઉભારો ઉભારો શું કહો ગુલાબજી? અલ્યા ડફોળ જો પથારી પાથરો ને આ બે મહેમાનોને લઈ દો. એ તો હવે લઈ જા હા. લઈ જા. હવે તમે એમ કીધું કે મહેમાન તો 100 મહિને આવે ને ગમે ત્યારે આવે બાપડો એક રાત તો આપણે વેઠવી પડે પણ હાર્યું રહ્યા નહીં ગુલાબજી અમે બધું ભૂલી જતા હો અને હવે અમને યાદ આવ્યું બધું આવ્યું. એવું ના ભૂલાય. આવડે ને આવડે ફાળીએ બોધો છો ને ધબડા ધબડા કનુભાઈ લાયા આ તો ભાડો એનું પાણી વતાવી પૂરું. મહેમાન એવું ના હોય તો શુરભા હું તો આવું કોક દાડો પણ આ મહેમાન છે સાહેબ ભાઈ એક રાતે તમે ના કાઢી ગયા એ વાત સાથે કમી ભાવ સાચી છે હો. ભૂલ થઈ ગઈ અમારી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હો. તો શું કરવું છે ઊંઘાડવા છે ને કે અરે ઉઘાડવાથી તમને એટલે હારું પાડ નહીં ઊંઘું એ કનુભા મહેમાન અમારી ભૂલ થઈ ગઈ બસ માફ કરી પેલા દો ભૂલ મને. છે લ્યા તમારું પાણી કોઈ નહીં જોઈએ વતાવી પૂરું યાર કનુભા. ના ના કનુભા હવે છે ને અમારી ભૂલ થઈ ગઈ હોય. અને હવે તમે બે જણા અમારા ઘેર હેડો અને રંગે સંગે પતાઈ કરી અને અમે તમને ઊંઘાડો બરાબર. હા જો મહેમાન હેડો હો. ભલા કાકા, હેડો હેડો હવે કોણ થવાનું હેડો શુરભા હું જવું ને તો. એ હારું